આપણે થળિયું પકડીને બેઠા છીએ વાલા, થળ ને પકડ્યું છે આપણે. થળ છે નહીં, સનાતન છે, આદિ અનાદિ નો ધર્મ છે. બાબા રામદેવજી મહારાજ કીધું ને, ધણી નું ફરમાન છે. ધણી રામદેવજી મહારાજના 24 ફરમાન, 24 વાણી છે બાપાના. આપણી પાસે ક્યાં ખજાનાની પાસે એવો ખજાનો પીડ્યો છે, એવો પીડ્યો છે. પણ દોટ બીજા ખજાના બાજુ છે, ખીચાનો ખજાનો. ખીચું ભરાતું કેમ નથી? પણ પાયોજી મને રામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે વાંકો ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો. આ ધન એવું છે વાળા, તો દિન દિન આમાં તો પેઢ્યું તું પેઢ્યું. 71 પેઢી લગી તો આમ તો જો હા મોજ કરવાની. એક ભક્તિનું બીજક રોપાઈ ગયું અને એનો જે વેલ જાગી પછી એ વેલ પ્રગટ થઈ. પધારો ગુરુ મારા સતની વેલડીએ, એ વેલ છે અને વેલમાં ફળ એવા લાગે વાલા. તમારે 71 પેઢી લગી તો હાવ રામરાજ છે, રામરાજ. એમ ધણીનો મહિમા બાબા રામદેવજી મહારાજનો મને માતુશ્રી મારા મગનભાઈના પિતાશ્રી એમનો હૃદયનો ભાવ મેઘધારવાનો વાયક છે કે, અને મેઘધારુને 4 યુગના વર્ણન કર્યું છે માયને કે સનાતન તો મૂળમાં સનાતન છે. સમય સમયે ધણી લીલા કરે છે, અવતાર લીલા કરે છે. જે ધર્મ માણા ભૂલે છે તે એની અવતાર લીલા થાય છે. અને નારાયણે કીધું છે, વિષ્ણુ ભગવાને કીધું છે, આખા વિશ્વને આખા જગતને આખા બ્રહ્માંડોને કીધું છે કે જેથી મને ભૂલી જાહો તેથી નક્કી માનજો હું આવીને ઉભો રહીશ. ભૂલતા નહીં, અને ભૂલ્યા એટલે મર્યા. એ બોલવાનું નથી. ભજન છે ને, ગુરુ મહારાજ છે ને, આપણા માતા પિતા છે ને, બોલવાનું નથી. ભાઈએ કીધું 7 ગુરુનું મને કીધું મને, તો છેલ્લા ગુરુ છે ને ઈ અભયદાન આપે છે. અભયદાન કે તમને ભય નો લાગે કોઈનો. છેલ્લે મોત નો ભય હોય ને આપણે બધા શું હોય, મરી જાવ. ઓલા મહાપુરુષો એમ કે હું ભાઈ કહું તઈ આવજો, કહું તઈ આવજે. કાળ ને એમ કીધેલું છે આપણા મહાપુરુષોએ. સરભંગ મુનિએ કીધું તું, સદગુરુ મોરાર સાહેબે કીધું તું, મહાત્મા મુર્દાજીએ કીધું તું, ભાઈ આજે નહીં કાલે આવજે. મહાત્મા મુર્દાજી કાળને ઠેલી દીધો હતો. તો સદગુરુ મોરાર સાહેબ એને તો 6 મહિના નહીં, સેવા ભગતે કીધું બાપુ કે બેટા આ તો કાળ છે ને કોણ રોકે? મોરાર સાહેબ બોલ્યા. તો જેવા ભગત કે બાપુ આપ તો મહાપુરુષ છો, આપ તો બ્રહ્મનિષ્ઠ પુરુષ છો, કાળને ન રોકી શકો? કોઈ રોક્યો બેટા? કે હા, મહાભારતમાં ભીષ્મ પિતામહે 6 મહિના કાળને ઠેલી દીધો. અને પછી ચડી ખુમારી પીધી પ્રેમ સુરા, જગતમાં પ્રેમી બનીને વિચરું છું, પાલખી હેઠો પગ મૂક્યો પરબારો. કે જીવા જીવા ભીષ્મ મહિના 6 તો મોરાર મહિના 12 મહિના કાળને કીધું જા ભાઈ હતો અહીંયા પાછો જા, કહું તઈ આવજે. આ ભયદાન. આખર મોતનો ભય હોય ને માનવને, મરી જાવ. સંતો માટે મંગલ છે, મૃત્યુ છે ને મહાપુરુષો માટે, જ્ઞાનીઓ માટે, ભક્તજનો માટે મંગલ છે. અમંગલ થોડું છે, નથી સમજાતું એટલે અમંગલ છે. પણ 12મે દિવસ લાડવા નથી ખાતા આપણે. અમંગલો તો ખાય કોઈ? એ મંગલ જ છે. આ લુગડા પહેર્યા હોય, 3 મહિના અમને હાઈકે રાખી, 4-5 મહિના, તો આપણું મન ન થાય કે કોઈ નવું વસ્ત્ર પહેરીએ. એમ આત્માને એમ થાય કે હું કાંઈક નવું ખોળિયું ધારણ કરું, થોડીક ભક્તિનો વધારો કરું. ખાલી ખોળિયું બદલે છે વાલા, કાંઈ પાછું મરતું નથી. આપણે એમ કે મરી જાય, હું મરી જાય? સવા બાપા આવ ચોખ્ખી ના પાડીશ. જગત કે નથી જીવવું, આમાંથી મરે ઈ કોણ? ભૂલ્યો ભ્રમણાની ભીતમાં સંતો કેસે શું? 5 તત્વ લઈ પ્રગટ કર્યા, એનો ભારે છે ભેજ. આને જોગતી કરીને જોઈ લો કેસે વાણીને ભેજ. જગત કે નથી જીવવું, આમાંથી મરે ઈ હું મરે છે? કામ મરી જાય, ક્રોધ મરી જાય, લોભ મરી જાય, કોઈ તત્વ મરી જાય, તો આત્મા તો અવિગત છે, ક્યાં મરે છે? એ તો જરા મરશે, કાંઈ મરતું નથી. એકાબીજામાં હમાઈ જાય.
પાંચે પાંચ તત્વોનો પિંડ બન્યો છે ને, એ પાંચે પાંચ તત્વોમાં હમાઈ જાય અને આત્મા તો અમર છે વાલા, અવિગત છે. એ તો એનો અંશ છે, એ અંશ છે પાછો. એમ અભયદાન સાત ગુરુની વાત કરીને તો પેલા ગુરુ કબીર સાહેબ લખે છે, આવું સાહેબ કહે છે કે ગુરુ ગુરુ કહત કોણ ગુરુ તારે, ગુરુ બિન પાર કોણ ઉતારે, કોઈ ન ઉતારે, સદગુરુ મહારાજ જ ઉતારે. પણ પહેલા ગુરુને ઓળખો. પહેલા ગુરુ માતા और पिता रक्त बूंद के दोनों दाता, आ पहला गुरु. दूसरा गुरु जन्म केरी दाई हुयाणी, આપણી દાઈમાં એને જો એ સમય નાડું ઓળું કાપી નાખ્યું ને તો અટાણે હોત જ નહીં. એ ગુરુ છે, નો કાપ્યું, જીવવા દીધા એમ કયો. અને પાછા ઉદરમાંથી બહાર કાઢ્યા, નરકમાંથી બહાર કાઢ્યા. જગતની લીલા, ભગવાનની લીલા બતાવી આપણને. એ ગુરુ છે. दूसरा गुरु जन्म केरी दाई, न्यारा किया उदर छुड़ाई. तीसरा गुरु આપણી ભૂઈ, એ ગુરુ છે, એને ભૂલી ક્યાં જાવ. આ નામ દીધું તે જગત ઓળખે, બાકી નામ વિના શું કે હરપની મોહી કે નામ દીધું તે તો જગત ઓળખે. એ મગનભાઈ, તે મગનભાઈ આમ જો, આમ નામ જ ન હોત એ ભૂઈ છે, એ ગુરુ છે. ત્રીજા ચોથા ગુરુ, આ બંડલ ગણતા આવડી જાય, નકર આપણે ગણતરી જ બંડલમાં હતી, નો મળી એટલે બંડલ. પણ સર આપણે હું નથી ભણ્યો, જો ને મારી જ વાત કરું ને, બીજા કોની વાત કરું. બીજા માના પાસ, બીજી માના પાસ, પણ સંતો ભેગા પાસ. તમારે બધા ભેગા પાસ થઈ ગયા, તમારે જેવા પ્રેમી આત્મા ભેગા પાસ. બાકી ભણતર માના પાસ, બીજી માના પાસ, પહેલી માં પેલા. એક મહાપુરુષ મને ભટક્યા હતા, કીધું મને કે બેટા એકી તાર એકી સુર પકડી રાખો, દાદા સુર નો વગાડતા. ઈ વાત સાચી બાપુ. એમ तीसरा गुरु जन्म केरी, तीसरा गुरु ने धरिया नामा लही पुकार सगड़ा गामा. चौथा गुरु ने विद्या पढ़ाई, इनसे जगत व्यवहार चलाई. પછી લાખોનો કરોડનો આપણે વહીવટ કરતા હોય છે, મિલોનો ઉદ્યોગપતિઓ વહીવટ કરે ને, સાહેબની દયા. બાકી બંડલ, આ બંડલ એમ ઈ બંડલ ભીણા ભીણા ન હોય ને તો પોણીઓ શું થાય ને પોણીઓ કોણો શું થાય ખબર જ ન પડે. બોલો આ બસનો બોર્ડ વાંચતા ન આવડે તો પછી ભણવું કામનું શું બધું. એ તો થા ગુરુ આપણા માસ્ટર સાહેબ, શિક્ષક સાહેબ. પાંચમા ગુરુ જે આપણે ઓળખ કરાવે, એ ભાઈ ભગવાન છે, હો આવ તું જ નથી એકલો. પાંચમા ગુરુ ને બ્રહ્મ માલા તિલક દીના, ઇનસે રામ કૃષ્ણ કા સુમિરન કીના. વક નામ દીધું આપણને, આની ભક્તિ કર, આનું ભજન કર, આપણો ભગવાન છે. એ પાંચમા ગુરુ. છઠ્ઠા ગુરુ આપણે ભ્રાંતિ હોય પાછી કે ભાઈ હું તો રામાપીર બાપાને જ માનું, બીજાને હું ન માનું. અરે માની લે, બધા એક જ છે. આ જુદું કરીમાં ભગવાન રામદેવજી મહારાજ એક છે, તો ભગવાન ઠાકર કૃષ્ણ પરમાત્મા પણ એક છે, તો નારાયણ પણ એક છે. આને જુદા હું કામ માનો? ઈ ભ્રાંતિ તોડાવી નાખે ને. ઈ છઠ્ઠા ગુરુ. છઠ્ઠા ગુરુ ને બ્રહ્મગઢ ભાંગ્યા, સબસે છુડાઈ એક સંગ લાગ્યા. હવે આવ્યા હાથમાં ગુરુ, એને ગોતવા ન જતા, એ મેળે મેળે આવશે. આપણે પાત્ર બની જવાનું, બસ પાત્ર બનશું ને. અને કોઈ મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય ને, જેમ ભીમ સાહેબ ની દ્રષ્ટિ પડી ગઈ જીવણ સાહેબ માથે, ન્યાલ કરી દીધા, એમ કોઈ પણ મહાપુરુષની દ્રષ્ટિ પડી જાય ને આપણી માથે, પાત્ર મજબૂત હશે ને. આ પાત્ર, આ દેહને પાત્ર કીધું છે, અને ઠામ કીધું છે, એવું મજબૂત રાખવું, એવું મજબૂત રાખવું. કોઈ પણ મહાપુરુષ આપણામાં કોઈ વસ્તુ રેડે ને તો ઠેરાઈ જવી જોઈએ, લીક ન હોય કે પછી બહુ એને સાફ સફાઈ રાખવું, હાવ ગંધારું બહુ ન રાખવું. એમ છઠ્ઠા ગુરુ ને બ્રહ્મગઢ ભાંગ્યા, सबसे छुड़ाई एक संग लाग्या. सातमा गुरु ने अभय दान दीना, કહે કબીર એક બ્રહ્મચીના. વગાડ વગાડોમાં ફેરવો. કોક મજૂરી એવા હોય ને, હાથ પડે વળતર કાઢી લે, માલિક એવો હોય ને કોક. એમ અમારા આ બધા આ કલાકારોનો ધારો એક હમણે નીકળ્યો નવો,
કલાકારો પેલા હતા જ નહીં. હા આ સ્ત્રી વડીલોને પૂછો ઓલું ગઢાવને કલાકાર એટલે કે કોણ કલાકાર છે? નાટક કલાકાર, ફિલ્મ કલાકાર, એને કલાકાર. આ તો ભજન ગાવાળા. અને ભજનમાં કીર્તન ભક્તિ કહેવાય. આને શું કહેવાય? કીર્તન ભક્તિ. જે કીર્તન કરીને ભગવાનને રાજી રાખવા, તમને બધાને રાજી રાખવા. તમે રાજી છે એટલે ભગવાન રાજી થઈ ગયો. તમે બધા રાજી એટલે મારો નાથ રાજી. કેમ કે બેઠો ઈ જ છે ને, આત્મા બેઠો ઈ જ છે. તો દુવિધામાં આવી ગયો, નવિધામાં આવી ગયો છે. એટલે વાદળા આડા ચડી ગયા એટલે મારો હીરો ખોવાનો કચરામાં. 5-25 ના ઝઘડામાં નીકળ્યો લોભ ને નીકળ્યો કામ ને નીકળ્યો ક્રોધ ને એમાં અટવાઈને રહી તો ખોવાઈ જાય ને. પછી હાથમાં આવે ડોહો એવે ઠકાણે હલવાઈ જાય. કોક લોભિયા એવા હોય, એવા લોભિયા જોડું હારું નો પહેરે, લુગડું હારું નો પહેરે, પણ હું છે હવે ક્યાં તારે બધું ભેગું લઈ જાવ તું ઉપાધિ કહેશો. આમાં ક્રોધી એવા હોય કારણ વિના ના હાવ એટલે આમ ખીચતો જો જેની આમ જો ને આમ ડોળા કરે શું છે ભાઈ ધીરો પડ. અમુક લાલચુ એવા હોય બીજાનું જોવે જ નહીં, મારું કઈ થઈ જાય એમાં. હું મારો વેત કઈ કાઢ લો, મારો ઘા કઈ કાઢ લો. એના મારા ગુરુ મહારાજ ઘા કઢા કહેતા. હું ઘા કઢવા આવ્યો છો? અમારા ગુરુ મહારાજ જરામદાસ બાપુ એમ કહેતા જો ઘા કઢવા આવ્યો. એમ આ માનવ અવતાર છે, મનખો અવતાર છે વાલા, દેવ નહીં દુર્લભ એવો અવતાર છે. આપણે કઈ માણા ખરાબ છે, માણા ખરાબ ન હોય, સમય ખરાબ હોય. માણા અવતાર બને, માણા બનાવ્યો એ જ સાચો. દેવ ને દુર્લભ એવો માનવ છે. કઈ દુખે કડી બડીમાં ઉભો થઈ જાય, માટી કરો ઉભો થઈ જાય. હાવસ જેવો માટી થઈ હું આડો પીડો. તમારે તો આમ બેહાય તમારા બધા. આ ગઢા બઢા એ બરાબર છે. ગઢા બુઢા કદાચ ત્રાહા થાય તો બરાબર, એને તકીઓ દેવાય, એને ગાદલું દેવાય. હવે યુવાન થી આમ ગોટો વળીને પીડ્યા હોય તો એ હું આમાં આશા શું રાખ્યું કે આમાં બે ફાડા કરી નાખશે, ભક્તિ નાખે, એક ગાન બે ભાગ કરશે. ભજનમાં જાવું ને જાળ કે બેહું તાલ ગઈ અતિ મર્યાદા. કેમ કે માતાઓ, દીકરીઓ, વડીલો આપણા બધા અહીંયા બેઠા છે એટલે બધાની મર્યાદા રાખી જેટલી ઘડી બેહાય એટલી ઘડી. એક સોહેર તો સાંભળી ગયો, ખખેરતા નહીં સીધા. જ્યાં ભજનમાં જાવું ને એક સોહેર સાંભળવાનું. એક સોહેર સાંભળવાનું કારણ ખબર? કાળ હટી જાય. કાળ જેવું આપણે જે ભય છે ને એ હટી જાય. પાઠ દેખાય. ભજનની એવી તાકાત છે. ભજનમાં જે નામ પીડ્યું છે ને એ નામ સુમરણની એવી તાકાત છે વાલા. કલિકાલમાં ખાલી નામ આધાર છે, બસ કોઈ અવતાર લીલા નથી. અટાણે બસ નામને આધારે જીવી જાય, એનું ગુણગાન ગાઈ રાખી, એને યાદ કરી રાખીએ આપણે, બસ એનો અભ્યાસ કરી રાખીએ. કુંભારાના 1500 રાણી એની માથે સતી લીરલ ને લઈ આવ્યા. 17 થી 18 વર્ષની ઉંમર. કુંભો જો તો 65-70 પહોંચેલો એવડી ઉંમરો. અને સતી લીરલ હારે માગું નાખ્યું. અને જેમલ રાઠોડની દીકરી જેમલજી નિજારી હતા, મહાપુરુષ હતા, નિજાર પંથમાં વરેલા એવા જેમલજીએ કીધું બેટા તારી ઉંમર ક્યાં, કુંભાની ઉંમર ક્યાં બેટા? મને આનો રંગ થાય છે, હાલ હું અમલ પી જાઉં, અમલનો કટોરો પી જાવ બેટા, મારે કઈ જોવું નહીં. કુંભાને હું બાધ્ય નહીં પોગી શકું. તઈ સતીલેલ કીધું બાપા ખાલી મને હા પાડો, તમે મારા માત પિતા છો ને, મને હા પાડો બસ. પછી કુંભાજી છે ને હું સૌ જોવો ને તમે અગ્નિને અડાય, ભૂલમાં અડો તોય દાજો ને સાઈન અડો તોય દાજો. એવું છે આ અગ્નિ હોય ને, અગ્નિ એને સાઈન અડવા જાવ તોય દાજી જાઓ, અને ભૂલમાં જો જાય તોય દાજી જાઓ. દાય તો લાગે, સત્યના ડાય નહીં વાળા. અને અડી ગયા તો કલ્યાણી થઈ જાય. દાય જ પડે અગ્નિ ઉપડે, અંદર વેદના. ઓ ઈ હાથ બાથ હળગી ગયો ને, ટાટીઓ બાટીઓ અંગૂઠે બગોઠ ક્યાંક અડી ગયું ને અગ્નિ ક્યાંક ભૂલમાં, તો 3 દી લગી તો ઈ વેદના છે, દર્દ છે. એમ આ તો બ્રહ્મગ્નિ છે, બ્રહ્મગ્નિ. કોટાન કોટ કર્મ બળી જાવે, પાપ નહીં. પાપ નો તો કઈ ગોઈતું જડે નહીં, પણ કર્મ હોય ને એને બાળીને ભસ્મ કરી નાખે. એવું સદગુરુ સવારામ બાપા કે ખાલી એને ઓળખો ને તો કોટાન કોટ કર્મ બળી જાવે વાલા. એવી તાકાત છે શબ્દમાં, નામમાં. અને સતીએ કીધું બાપુજી આપણે અમલ ન પીવાનું હોય. એ જેમલજીનું એક ભજન છે, આપણે ગાઈએ છીએ બધાય.
સમજી જા ઘેલા મન મરણ તારી માથે પડ્યું રહે ધરતી માથે ધન વાપરી લે તારા હાથે. એ જેમલ રાઠોડ એમને દીકરી સતી લીરાલ મને બાપા હુકમ આપો, ખાલી તમે હા પાડો બસ. અને મારી શરત છે એ તમે અહીંયા જાણ કરો કુંભાને કે 6 મહિના મારે મેલે કોઈ પુરુષ થી ન હોય, મને લગ્ન મંજૂર છે. અહીંયા કુંભાને ખબર પડી, એને મંજૂર કર્યા લગ્ન. કીધું કોઈ વાંધો નહીં, કાલે 6 મહિના વહી જશે, જાઓ સતી લીરલ ને લઈ આવો. 1500 માઇલ માં એક મેલ અલગ આપ્યો વાલા છેલ્લો. પુરુષને જવાની મનાઈ છે. એમાં કુંભાના ભાઈ નાના બાયલ એની ચોકી, બધા જે રાણીવાસ જેટલો હતો એમાં ચોકી કરતા પોતે. એમાં 3 મહિના માથે વીતેલા અને વિચાર આવ્યો કે મારા નવા ભાભી આવ્યા છે, હાલને મેલે આટો જરાક છેટો ઉભો રહી, જવાની તો મનાઈ છે પણ છેટો જરાક ઉભો રહીશ, ત્યાંથી કઈ એમને કઈ તકલીફ નથી ને, હું જોતો આવું જરાક. એ મેલ ને થોડાક દૂર રહ્યા ને વાલા, તો અંદરથી આરાધ સંભળાણો વાલા, આરાધ. પુરુષને જવાની મનાઈ છે ને અહીંયા આરાધ સંભળાણો. થઈ ગયા, ઉભી ગયા બાયલજી ઘરે. અહીંયા કોઈ આવવાની મનાઈ છે કોઈ પુરુષને? અને આ બધા કોણ અંદર પુરુષો ભેગા થયા છે? પેલા તો થંભી ગયા, પણ થાવર બીજનો તહેવાર, ધણીનો પાટો છો થયેલો, જમા જાગરણ થયેલું. બાબા ઉગમસિંહ, મેઘ ધારવાન, ખીમડો કોટવાન બધા ગત મંડળ અંદર મળી અને ધણીનો આરાધ કરતા હતા. એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. આ વાણી અંદર હાલતી હતી. ઈ બાયલ સાંભળી ગયા. ઓહો, આ કોણ પુરુષો હે? અહીંયા મારા ભાઈને મનાઈ કરી છે, અહીંના રાજવીને મનાઈ કરી છે ને આ કોણ પુરુષો? દ્વારમાં ટકોર કર્યો. સતી લીરલે અંદરથી અવાજ દીધો, કોણ ભાઈ? કે ભાભી માં હું બાયલ છું. અરે બાયલજી, તમને ખબર નથી કઈ કોઈ પુરુષને આવવાની મનાઈ છે? બધી ખબર છે, પણ મને અંદર કોઈ પુરુષ છે એવો ભાસ થાય છે. આપ દ્વારને ખોલો, નકર દ્વાર તોડવામાં આવશે. મારી ચોકી છે, દ્વાર ખોલો નકર તોડીશ. થઈ સતી લીરલે કીધું, બાયલ દ્વાર ન તોડવા, કબૂદીના દ્વાર તોડી નાખો, આવી જાવ અંદર. એ બહેના દેવાના ને અડા, એને તોડો, આ નથી તોડવા. કબૂદીના બહેના છે ને એને તોડવા પડશે. તમારે અમારું શિષ્ય બનવું પડશે, અમારા ધર્મને ધારણ કરવો પડશે, સેવક બનવું પડશે. એ બધું મને મંજૂર છે, જોવા જો અંદર કોણ છે. સતી એવા બહાર સતી લીરલ આવી પાટા વાડ્યા આખે, બાવડું પકડી ધણીના દરબારમાં લઈ ગયા અંદર. એ જમા જાગરણ જામેલું વાલા, મેઘ ધારવાજી, બાબા ઉગમસિંહ, રાવત રણસિંહ, ખીમડો કોટવાન, આવું ગત મંડળ બધું બેઠેલું જામેલો. અને એમાં પાટા ખોલ્યા અને માથે પાણીની અંજળી મારી લ્યો બાયલ જો દર્શન કરો. તો ધણી રામદેવજી મહારાજનું જમા જાગરણ વાલા નિહાલ થઈ ગયા બાયલ. ઓહો ભાભી માં પગમાં પડી ગયા, લાકડી પણ એમ પગમાં પડ્યા. એ માં તમે તો મારા ગુરુ છો. તો બાયલ હવે આ વાત કોઈ કરતા નહીં હો. ન્યાય એક વાણી આપણે પુરાવો આપે છે. હે વીરા બાયલ, કોઈ પૂરા મળે તો રાવું રેડી ન હોય. અધોરિયા ને દલડાની વાત, વીરા બાયલ કોઈ પૂરા મળે તો રાવું રેડી. આ વાણીનો પુરાવો. ભાભીએ કીધું કે એક કામ કરજો, અમુક નિયમો તમને આપું છું. જો ગુરુ માનતા હોય ને તો અમુક નિયમ પાલન કરજો. હુકમ કરો. હુકમમાં બાયલ એવું છે, કોઈની એબ જોઈ જાવ ને તો ઢાકજો, ખુલ્લી ન કરતા. ધર્મ છે ને એબ ઢાકે, ખોલે નહીં. ખોલે એ ધર્મ નો કહેવાય. એબ કોઈની એબ જોઈ જાવ ને બાયલ તો ઢાકજો. અને એક કામ બીજું કરજો, ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, એમ જતા નહીં. કોઈ વાંધો નહીં માં, ભાભી માં કોઈ વાંધો નહીં, તમે મારા ગુરુ છો, તમે કયો એમ જ કરીશ બસ. ઈ વાત માથે 5 મહિના, 6 મહિનાની અવધિ પૂરી થાય છે. 5 મહિના ગયા ને નાજી ભાભી ભાનુમતી હતા, કુંભાના માનેતા રાણી, એની એબ જોઈ ગયા બાયલો. એબ જોઈ ગયા, કઈ બોલ્યા નહીં, પણ આવી પાંભડી ખંભે રાખતા ને માથે ઓઢાડી અને હાલી નીકળ્યા. ભાભીના વેણ વચન યાદ આવ્યા ગુરુ મહારાજના કે બાયલ કોઈની એબ જોઈ જાવ ને તો ઢાંકી દેજો, ખોલતા નહીં અને જગતમાં કહેતા નહીં કોઈનો. એબ ઢાંકીને બાયલ અવળું ફરી નીકળી ગયા. પણ ભાભીને ભાનુમતીને હવાર ખબર પડી ગઈ આ તો મારા દેરની પાંભડી, અને એને કપટ કર્યું વાલાઓ. 4 માણસો ઉભા કર્યા કે જાઓ, આ સવાર પડે કોઈને ખબર ન પડે એ રીતે બાયલનું મસ્તક મારા ચરણમાં મૂકો.
મારે એમ જોઈ ગયા અને 4 માણસો ઉભા કર્યા અને બાયલ ને કેણ મોકલાયું. બાયલ તમને ભાભીમાં બોલાવે છે, ભાનુમતી બોલાવે છે. આવ્યા બાયલ હુકમમાં કે બાયલ સવારે મારે શિવ પૂજા કરવાની છે, વેલા પુષ્પો લેવા જવાનું છે તમારે 5 વાગે 4 વાગે બ્રહ્મ મુહૂર્તમાં મારે વેલી પૂજા કરવાની છે. કોઈ વાંધો નહીં માં, હું લઈ આવી દઈશ તમને. વચને બંધાણા. વેલા બ્રહ્મ મુહૂર્તમાં બાયલ ઉભા થયા, થાળ લીધો હાથમાં અને બરાબર ચૌટે ચોકે પૂગ્યા. કાંઈક માચમાં ચોરામાં ઉતરેલા અને 4 વાગે રામસંગનો મેળ કર્યો. થોડું કમાણો મારા કંજી સીતાજીને સીધ હરી લાવ્યો. રામગરી ઉપડી 4 વાગ્યો અને ગુરુ મહારાજનું વચન યાદ આવ્યું. મારા ગુરુ એમ કીધું ક્યાંય ભજન થતા 4 ભજન સાંભળીને આગળ વધજો ને. થાળ મૂક્યો ને બેહી ગયા, ગુરુનું વચન પાડવા બેહી ગયા. એમાં બરાબર ઈ બેઠા ને એક ભજન ને બીજું ભજન ને ત્રીજું ભજન હાલે તો ઈ રાણીજી ભાનુમતી હતા એનો ભાઈ માયલ ઈ ગામડે ગયેલો, એના વતનમાં ગયેલો, પાછો ફર્યો. એને વેલું આવું બરાબર ચિત્તોડગઢમાં વેલા આવ્યા ને બાયલ ને ચૌટે ચોકે જોયો. કરે બાયલ બે મિત્રો પાછા. અરે બાયલ અહીંયા શું કરશો ભાઈ? કે લે માયલ હારું છું તું આવી ગયો ભાઈ, આપણા ભાભી માનો મને આદેશ છે તો કામ કરીને તું જરાક બગીચે જઈ આય, હું આ માઇકમાં 2-3 ભજન સાંભળી લઉં. ખાલ હટી ગયો હાલા. બાયલ થાળ લઈને જ્યાં ગયા ને બગીચે જ્યાં બારીમાં ડોકું નાખ્યું ને એવું મસ્તક ઉતારી લીધું. પાટ મસ્તક ઉતારી અંતળો માથે ઢાંકી અને ભાનુમતી પાસે મસ્તક પોગાડ્યું. ભાનુમતી આમ અંતળો ઊંચો કર્યો, હગા ભાઈનું મસ્તક મારવો તો બાયલ અને મરી ગયો માયલ. કપટ કરીને તો એ આપણું જ બુરું થાય, બીજાનું બુરું ન થાય. એવો તો દયાળુ છે ધણી. કોઈ માથે કપટ કરીને સવા બાપા હાવ ચોખ્ખી ના પાડીશ. 9 અક્ષર નાગા છે ને અડતા નહીં. 36 અક્ષરનો વિસ્તાર, નાગા અક્ષર 9, એને બાદ કરીને હાલો ને તો હારાય કે હોવ. એ ક્યાં છે ખબર? એ નાગા અક્ષર છે. ઈ પેલા 2 અક્ષર છે છલ. જગતમાં કોઈથી છલ નહીં કરવાનું વાલા. 3 અક્ષર કપાટ, કોઈથી કપાટ નહીં કરવાનું. અને 4 અક્ષર ખાટપાટ નિંદા. સાંભળી તો ગુનો ને કરી તો બે બાજુ હાની જ, લાભ કોઈ બાજુ નહીં જ. એ ખટપાટ એ 9 અક્ષર છે ને અડવાના નહીં. આખું જગત બોલાવશે આવો 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 આવો, ઓળખતા કે ન ઓળખતા, હગા હોય કે ન હોય એ નથી રહેતું. પછી તમને જોઈ જાય ને ખાલી એમ ઓહો આ તો ઓલા ભાઈ છે, લે આવો આવો બાપા આવો. ઓજા વાહ કેવું મજાનું થયું છે. પછી વાહ વધે પણ આમાંથી હવા નીકળી જાય ને પછી દડો હોય ને દડામાં ચાલ હવા હોય ને તાલ ઉલડતો હોય આમ 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 હવા ગઈ ત્યાં દડો એ દડા જેવું છે. આ દડામાં હવા હોય કે વાહ શું કીધું વાહ, હવાનો ઊંધો અક્ષર શું થાય? વાહ. હવળો અક્ષર કીધું હવા. એમ અભિમાન. ભાનુમતી કુંભાજી આવી ગયા, આખું નગર ભેગું થઈ ગયું. સતીને પૂછે છે ભાનુમતીને, એક રાજન કુંભાજી પૂછે સતી આ શું થયું, હકીકત કયો? પછી વાલા કપટ છે ને હસતું ન હોય. પછી પોતે રુદન કરવા માંડ્યો, એનો ભાઈ મરી ગયો. રુદન કરવા માંડ્યા, મેં કપટ કર્યું તમારી સાથે, મેં રાજન આપણી સાથે કપટ કર્યું, આ બધી મારી ભૂલ છે. અહીંયા 6 મહિનાની અવધિ પૂરી થઈ છે. આમથી સતી લીરે લાવ્યા હો. ધીમા 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 ડગલા માંડ્યા. જોવે તો આખો જમિયો રચાણો છો. કુંભાજી ભાનુમતી ને આખું નગર ભેગું થઈ ગયું. અને માયલનું મયક ધડ ને મસ્તક બે અલગ પડેલા છે. સતે લીલ માથે આવ્યા, કીધું કે કુંભાજી શું છું? અરે સતી આવી ઘટના ઘટી છે. અને ખબર પડી, માથે અંચળો ઢાંક્યો અને માથે 4 ભજનનો આરાધ કર્યો સતી લીરલે. એમાંથી એક માયલું ભજન આ ભજન છે ને, નબજિયા बैद क्या देख मुझे दिल की बीमारी है, એ મહાત્મા બ્રહ્માંડજી નું ભજન છે. અને છેલ્લું ભજન છે એનું. છેલ્લી વેળાએ પોતાનો દેહ છોડવાનો સમય આવ્યો ને, સતલોક જવાનો સમય આવ્યો ને, પછી હકીમો ને વૈદ્યો ને બધા ખબર કાઢવા આવે. કોઈ નાડ તપાસે, કોઈ આમ કરે આમ કરે. મહાત્મા કાંઈ બોલતા નથી. પુષ્કરમાં થયા મહાત્મા બ્રહ્માનંદજી, પુષ્કરમાં થયા.
કે હિન્દી ભજનો લખ્યા છે જેને, અને બધોય મહિમા લખ્યો છે, એમાંથી આ ભજન છે. છેલ્લું ભજન એની છેલ્લી વાણી. બસ જેમ જીવન દાદાની છેલ્લી વાણી છે, હાટડીએ કેમ રેવા હે ભાઈ મારા રામની રજા નહીં, એમ બ્રહ્માનંદજીની છેલ્લી વાણી છે. પછી બધા વહી જાય ને ખબર કાઢીને, તે કોઈ પાંચ સેવકો બેઠા કે મને કલમ આપો ને, નથી આપો, મને તો કાનુડો ક્યાં મળે એ વાત કરો. આવી લગન શીખવા, लगन कठिन मेरे भाई, गुरु से लगन कठिन मेरे भाई. लगन लाया बिना पार न पहुंचे, जीव परले हो जाए. लगन कठिन मेरे भाई, गुरु से लगन कठिन. एम भक्ति थी लगन हुई जाए, सेवा थी लगन हुई जाए, प्रभु थी लगन हुई जाए, गुरु थी लगन हुई जाए. लगन એટલે લો, जैसी प्रीति कुटुंब से ऐसी गुरु से हो. एक नो दीकरो एक ની દીકરી હોય કેમ, માં મૂકે બાપ તેડી જાય, બાપ મૂકે તો ભાઈ તેડી જાય, ભાઈ તેડે કાકો તેડી જાય. ઘડી હોય હેઠું ન મૂકે, પ્રેમ હોય એટલો, બીજું કઈ નહીં, પ્રેમ હોય. એ કે એટલો પ્રેમ એનથી રાખો છો, પત્નીથી, દીકરાઓ દીકરીથી, ભાઈ બહેન થી, માત પિતા, એટલો પ્રેમ એટલી રાખો છો તો એટલો પ્રેમ ગુરુથી રાખો, ધર્મથી રાખો, ઠાકરથી રાખો, ધણીથી રાખો. એમ કહેવા માંગે આને હારવાર અમને રાખો. નીકળ્યું તમે આમાં થાવ ગોટો વરી ગયા છો, મને થાવ ભૂલી જ ગયા છો તમે. એવું ઠાકર છે, એવું ધણિયા આપણને કે મને તો ભૂલી જ ગયા છો તમે, તમે યાદ કરો તો આવું ને. ઘોડલિયાનો પગ આમ જ રાખ્યો છે, પણ કોઈક યાદ તો કરો, કોઈક બોલાવો તો ખરા. બોલાવવામાં ફેર છે થોડો. એ મગનભાઈ, એ મગનભાઈ, વાય તેમ રાડ નાખ્યો, એ મગનભાઈ, મગનભાઈ કે મને કોઈ બોલાવતો એમ, એને બોલાવવામાં ફેર છે થોડો. પ્રેમથી બોલાવો ને તો ઘણી જવાબ આપે. હાલમાં હાલમાં પ્રમાણ છે ને, હાલમાં ભૂતમાં ભક્તો ઘણાય થયા, ભવિષ્યમાં હજી ઘણાય થશે, અને આ વર્તમાનમાં હાલમાં ઘણાય છે. એટલે તો ગોરખનાથે લખ્યું છે કે મનસા માલણી ગોરખ જાગતા નર સેવી. એમ જીવન સાહેબ કે છે, એ પ્રભુ હું છું ગોકુલની ગોવાલન વાલીડા, એ તમે કે ના માગો છો દાસી જીવન સત ભીમના ચરણે ચાલો વિધાન છે પ્રમાણ. દાદો જીવન સત ભીમના ચરણે ચાલો વિધાન છે પ્રમાણ. હાલો કામણ
વેદના છે. પણ સદગુરુ ભીમ સાહેબ નો ભેટો થયો ને, અને પછીનો જે આનંદ આવ્યો સાહેબ ને, જીવન સાહેબ ને જે પછી જે આનંદ આવ્યો છે, એ ભેટા થયા પછીનું પહેલું જ ભજન છે. છેલ્લો ભેટો થયો અને પલ આવી ગઈ, અને ભીમ સાહેબે કૃપા કરી, અને દેવણ સાહેબ પછી લખે છે.